જૂનાગઢના વિસાવદરના કુબા ગામે રાત્રિના સમયે ભયાનક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇક અને ફોર વ્હીલ વચ્ચે જોરદાર ટક્કર સર્જાણી હતી, જેમાં રાત્રિના 8 અને 8:30 વાગ્યાની આસપાસ તે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે। કુબા ગામ નજીક વિસાવદર તાલુકામાં આ ઘટના ઘટી હતી, જેમાં ટુ વ્હીલ વાહન અને આ સાથે જ ટાટા કંપનીના ફોર વ્હીલ વાહન વચ્ચે ગંભીર અથડામણ થઈ હતી। બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ઇજાગ્રસ્ત હાલતમાં તેને 108 મારફતે તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। સિવિલ હોસ્પિટલ ખાતે તેની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી। 112 જનરક્ષકના ઇન્ચાર્જ રાહુલ વિરડા અને તેમની ટીમ તે ગણતરીના જ કલાકોની અંદર ઘટના સ્થળ પર દોડી ગઈ હતી। અકસ્માતને પગલે સર્જાયેલ ટ્રાફિક જામ સમયે પોલીસે સતર્કતા દાખવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। તો વિસાવદર તાલુકા પોલીસ દ્વારા અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।